સુરત શહેરમાં કળશ ફાઉન્ડેશનની ટીમ દ્વારા અમરેલી વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિર નજીક પાળા પર રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। 65 જેટલી અનાજની કીટ જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી। જીવન જરૂરિયાતી વસ્તુઓ આ અનાજની કીટમાં હતી। કળશ ફાઉન્ડેશનની ટીમ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને માટે આગળ આવે છે। દરેક સિઝનમાં બાળકોને અભ્યાસ માટે નોટબુકો, સ્વેટર, રેનકોટ, મોજા જેવી વસ્તુઓ પૂરી પાડે છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક સમાજના લોકો માટે બાળકોને કળશ ફાઉન્ડેશનની ટીમ હંમેશા મદદ કરે છે। આજની આ કીટ વિતરણના કાર્યક્રમમાં ડૉક્ટર જાગૃતિ દેસાઈ, મીતા નાઈક, નીલમ નાઈક, દર્શના નાઈક, દીપ્તિ નાઈક, મેહા નાઈક, જય સંઘવી સાથે કળશ ફાઉન્ડેશનના તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આ ભવ્ય કીટ વિતરણનું કાર્યક્રમ કર્યું અને સાથે બતાવ્યું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।